હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. લેટર રાઇટિંગ મીન્સ જે પરીક્ષાઓ આવે છે એ બધામાં લાગુ પડે એવું. ખાસ તો જો કે આ રેવન્યુ તલાટી માટે છે, કારણ કે વિષય એવો છે. યુ આર વન ઓફ ધ ઓફિસ સ્ટાફ મેમ્બર્સ ઇન એન્જલ ઇંગ્લિશ એકેડેમી. તમે એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં એક સ્ટાફ મેમ્બર છો. યુ હેવ ફાઉન્ડ ધેટ ધેર ઇઝ સમ કન્ફ્લિક્ટ બિટવીન ટુ સ્ટાફ મેમ્બર્સ. બે સ્ટાફ મેમ્બર વચ્ચે, બે વ્યક્તિઓ વચ્ચે કંઈક થોડુંક કન્ફ્લિક્ટ છે, કોઈ ઇસ્યુ છે. Write a letter in about 150 words to the manager expressing your opinion concern about this issue. આ ઇસ્યુ વિશે તમારા ઓપિનિયન, મંતવ્યો, કન્સર્ન એ મેનેજરને લખો. આવો વિષય છે. ઓકે, સ્પેશિયલી ધીસ ઇઝ ફોર રેવન્યુ તલાટી. 150 શબ્દોમાં લખવાનું છે. બટ આઈ વિલ નોટ ગીવ યુ 150 વર્ડ્સ. હું તમને 150 શબ્દો નહીં આપું, હું તમને એપ્રોક્સ 100 શબ્દો આપીશ. તમારું કામ એ છે મિત્રો કે આનું આ લેટર ફરીથી લખવાનું, અને જે બોડી છે એ બોડીની અંદર શબ્દો તમારે વધારી અને જેટલા છે એના ડબલ કરવાના. કારણ કે એડ્રેસ, સેન્ડર, રિસીવર, ડેટ, યોર સિન્સિયરલી અને એ રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ લાઇન, એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ તેમ નથી. ઓકે, ચાલો આગળ વધીએ અને અભ્યાસ કરીએ. મજાનો છે લેટર મિત્રો. બે પ્રકારે તમને આપ્યો છે, એટલે કે અમેરિકન ઇંગ્લિશમાં પણ છે અને બ્રિટિશ ઇંગ્લિશમાં પણ છે. આપણે સ્ટડી કરશું બ્રિટિશ ઇંગ્લિશમાં, કારણ કે એક્ઝામમાં એ પૂછાય છે. ઓકે, અમેરિકન ઇંગ્લિશ પહેલાં લીધું અને પછી બ્રિટિશ ઇંગ્લિશ લઈએ. માહીમાં તૈયાર રાખ્યું છે બધું જ. માહીમા નામની વ્યક્તિ લખે છે. એનો હોદ્દો શું છે? કન્ટેન્ટ ક્રિએટર. કન્ટેન્ટ ક્રિએટર તરીકેનો એનો છે. અને કયા વિભાગમાં? કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં. એડ્રેસ અહીંયા લખવાની જરૂર નથી, કારણ કે સેમ ઓફિસમાં લખી રહ્યા છીએ. કોને અને ડેટ 2 જુલાઈ 2025. આ ડેટ તો કોઈ બી છે, તમારે એને હવે કોને લખીશું? ટુ કિશન સર, ધ મેનેજર. અહીંયા આ બધું બદલતું રહે છે. તમારે પણ લેટરમાં આ વસ્તુને બદલવાની છે બધી. ઓકે, સ્ટાફ કન્ફ્લિક્ટ કન્સર્ન. સ્ટાફની વચ્ચે થયેલી ઇસ્યુ. કન્ફ્લિક્ટ એટલે ડિસ્પ્યુટ. ઓકે, પહેલો પેરેગ્રાફ. ડિયર સર, અને પછી શરૂ કર્યું કે આઈ વુડ લાઈક ટુ ઇન્ફોર્મ યુ અબાઉટ એન ઓન ગોઈંગ, એટલે ચાલુ હોય એવું, કન્ફ્લિક્ટ બિટવીન ટુ સ્ટાફ મેમ્બર્સ, હેતવી અને શેફાલી. અહીંયા નામ આપી દીધું છે કે હેતવી અને શેફાલી વચ્ચે ચાલી રહેલી કન્ફ્લિક્ટ વિશે હું તમને માહિતી આપવા માંગુ છું. આ વાક્ય રચના આમ પણ ચાલે. સર, આઈ હેવ કમ એક્રોસ કન્ફ્લિક્ટ બિટવીન ટુ સ્ટાફ મેમ્બર્સ. હેવ કમ એક્રોસ એટલે મને એની જાણ થઈ છે. સિમ્પલ લેંગ્વેજ હજુ કરી નાખો. સર, આઈ હેવ સમથિંગ ટુ ઇન્ફોર્મ યુ. મારી પાસે તમને માહિતી આપવાનું કંઈક છે. આઈ હેવ ફાઉન્ડ ધેટ શેફાલી એન્ડ હેતવી આર નોટ વર્કિંગ ટુગેધર પ્રોપરલી. યોગ્ય રીતે સાથે વર્ક કરી રહ્યા નથી. they don't agree in any task. તેઓ કોઈ ટાસ્કમાં ટુ ઇચ અધર એકબીજા સાથે એગ્રી થતા નથી. they always oppose one another's work. એકબીજાના કામની હંમેશા એ વિરોધ કરે છે. આવું કરીને પણ ચાલુ કરી શકો. ઓકે, their disagreements in project have become noticeable. પ્રોજેક્ટ જે આપ્યો છે એ પ્રોજેક્ટમાં એ બંનેની અસહમતિ હવે બધાને આંખે વળગીને દેખાય એવી થઈ ગઈ છે. ઇટ વિલ અફેક્ટ ધ વર્ક એન્વાયરમેન્ટ. કામના વાતાવરણને એ અસર કરશે. I believe if this issue is not addressed soon, it may disrupt team harmony. ટીમની જે સંવાદિતા છે કામ કરવાની, એમાં એની અસર થશે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ છે બોડી. એ બેમાં સરખું જ હોવાનું છે. એકમાં ઇન્ટ્રો છે અને એકમાં હજુ આગળ. કાઇન્ડલી સજેસ્ટ ધેટ યુ કન્સિડર ધીસ ઇસ્યુઝ એન્ડ ટોક વિથ ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. આઈ કાઇન્ડલી સજેસ્ટ, મહેરબાની કરી અને આ વસ્તુને ધ્યાનમાં લ્યો અને એમની સાથે વાતચીત કરો, પરિસ્થિતિને સમજવા પ્રયત્ન કરો. એન્ડ લેટ ઇટ બી રિઝોલ્વ પ્રોફેશનલી. વ્યક્તિગત રીતે નહીં, કારણ કે બાયસ રાખ્યા વગર એમને એ સોલ્વ થાય. મેન્ટેનિંગ એ પોઝિટિવ એટમોસ્ફિયર ઇઝ એસેન્શિયલ ફોર અવર કલેક્ટિવ સક્સેસ. જે કોઈ સફળતા છે એ વ્યક્તિની વ્યક્તિગત હોતી નથી, કંપનીની છે, કોઈ ટીમની છે. એ સફળતા ટીમ મેનેજમેન્ટની, ટીમની સંયુક્તપણે કલેક્ટિવલી હોય છે. તો સફળતા હંમેશા એમની હોય છે. ઓકે, થેન્ક યુ ફોર યોર એટેન્શન. સિન્સિયરલી અથવા યોર્સ સિન્સિયરલી, માહિમા. આ એક સ્ટ્રક્ચર આપ્યું તમને અમેરિકન ઇંગ્લિશ મુજબ
ચાલો, હા. અને પછી છે આખું બ્રિટિશ ઇંગ્લિશ મુજબ, જેમાં આપણે થોડી લેખિત હું તમને ડિટેલ આપતો જાઉં અને સમજતા જઈએ આપણે. જો જમણી બાજુ એડ્રેસ, નામ માહીમાં લખે છે અને એનો હોદ્દો છે કન્ટેન્ટ ક્રિએટરનો છે, કોમ્પ્યુટર વિભાગમાં છે, 2 જુલાઈ આ ડેટ છે. થોડી જગ્યા રાખીને લખી શકાય. ટુ કિશન સર, તમે મેનેજર. અહીંયા તમારે નામ બદલવાનું છે, ડિપાર્ટમેન્ટ બદલવાનું છે, ડેટ બદલવાની છે. તમે જેને લખી રહ્યા છો એ વ્યક્તિનું નામ અને હોદ્દો બદલવાનો છે, મેનેજર ચાલશે. સબ્જેક્ટ મેટર, સ્ટાફ કન્ફ્લિક્ટ કન્સર્ન, આ ઓકે છે, એમાં કોઈ વાંધો નથી. પછી ડિયર સર અથવા તો રિસ્પેક્ટેડ સર. પછીના જે પેરેગ્રાફ છે એ મેં ટૂંકમાં લખ્યા છે. ટૂંકમાં છે, તમારે આ જે લખ્યું ને એ ડબલ કરવાનું છે. ડબલ કરવાનું, લખવાનું છે. હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, પરંતુ તમારે આ વિગતવાર વધારે લખી અને પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. આઈ વુડ લાઈક ટુ ઇન્ફોર્મ યુ, તમને જાણ કરવાનું મને ગમશે, અથવા આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ, અથવા સર આઈ હેવ કમ એક્રોસ સમ ડિસ્પ્યુટ બિટવીન 2 સ્ટાફ મેમ્બર્સ. આવી રચનાઓ કોઈ પણ હોઈ શકે એમાં. ઓનગોઈંગ એટલે અત્યારે ચાલુ હોય. આવડી મોટી વાક્ય રચના કદાચ તમે ન કરી શકો તો નાના ટુકડામાં વિભાજન કરી દો, કોઈ ફરક પડતો નથી. The disagreements in project have become noticeable. એની જ વસ્તુ છે, તેઓની અસહમતિ હવે લોકોને નજરે ચડે એવી બની ગઈ છે એમ. અથવા તો અધર સ્ટાફ મેમ્બર્સ ઓલ્સો નો અબાઉટ ધેર ડિસએગ્રીમેન્ટ. અન્ય સ્ટાફ મેમ્બર્સને પણ એ પરસ્પરની અસહમતિ ધ્યાનમાં આવી ગઈ છે. અથવા તો આ અસહમતિની જગ્યાએ કંઈક ઝઘડો કર્યો છે. They have quarreled yesterday among all the other staff members. બધા સભ્યોની વચ્ચે એ બે ઝઘડ્યા હતા અને one staff member has left, અથવા one of them has left the office, ઓફિસ છોડીને જતા રહ્યા હતા. આવું કંઈ પણ લખી શકો તમે. એમાં કારણો તો હજાર હોઈ શકે ને, ગમે તે વ્યક્તિ વચ્ચે હોઈ શકે, બહેનો વચ્ચે છે એવું થોડું છે, ભાઈઓ વચ્ચે હોઈ શકે. તો નામ છે ભાઈઓ છે, માહીમાની જગ્યાએ અન્ય નામ લખશે જે તમને મજા આવે. ઇટ વિલ અફેક્ટ ધ વર્ક એન્વાયરમેન્ટ, વાતાવરણમાં એને અસર કરે. આઈ બિલીવ ઇફ ધીસ ઇસ્યુ ઇઝ નોટ એડ્રેસ્ડ સૂન ઇટ મે ડિસ્ટર્બ ધ ટીમ, ટીમને ખલેલ કરશે. તમે આવું જોજો, લખવાનું ચાલુ કરશો ને એટલે વિચારો આવવા મળશે. વન્સ યુ સ્ટાર્ટ રાઇટિંગ ન્યૂ થોટ્સ વિલ ઓટોમેટિકલી એન્ટર યોર બોડી, એન્ટર યોર માઇન્ડ, નોટ બોડી. કાઇન્ડલી સજેસ્ટ ધેટ યુ કન્સિડર ધીસ. મહેરબાની કરીને આ વસ્તુને ધ્યાનમાં લેશો અને વિથ ધેમ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન, પરિસ્થિતિ સમજશો. તમે આનું સોલ્યુશન લઈ આવશો. અમે પણ એનાથી ડિસ્ટર્બ થઈએ છીએ. વી આર ઓલ્સો ડિસ્ટર્બડ બીકોઝ ઓફ ધીસ સિચ્યુએશન. આ પરિસ્થિતિને કારણે અમે, અને વી કાન્ટ કોન્સન્ટ્રેટ ઇન વર્ક, અમે કામમાં ધ્યાન નથી આપી શકતા. નોટ ઓનલી મી, અધર મેમ્બર્સ ઓલ્સો કાન્ટ કોન્સન્ટ્રેટ પ્રોપરલી, યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતા. તો આવી બધી વસ્તુઓમાં એડ કરતા જાઓ તમે. ફરિયાદો, કમ્પ્લેન કરવાની છે એક પ્રકારની. હા, ઓકે. એન્ડ લેટ ઇટ બી રિઝોલ્વ પ્રોફેશનલી. એને પ્રોફેશનલી આ પ્રશ્નનો સોલ્યુશન લઈ આવો. એટલે કે વ્યક્તિગત રીતે નહીં, કોઈની સામે વ્યક્તિગત વાંધો નથી. એટલે કહેતા હોય ને ઘણી જગ્યાએ કે સર મને આઈ ડોન્ટ હેવ એની પર્સનલ પ્રોબ્લેમ વિથ યુ. અધિકારીઓ સાથે આપણે વિડીયો જોઈએ છે ઘણા કે સાહેબ મને વ્યક્તિગત તમારી સાથે કોઈ વાંધો નથી, તમે મારા દુશ્મન નથી, બટ જે પબ્લિકનું કામ છે, ઓફિસમાં જે રીતે વર્ક થવું જોઈએ નથી થઈ રહ્યું. ધેટ્સ વાય વી આર હિયર ટુ ઇન્ફોર્મ યુ. મેન્ટેનિંગ એ પોઝિટિવ એટમોસ્ફિયર ઇઝ એસેન્શિયલ ફોર અવર કલેક્ટિવ સક્સેસ. આપણી સફળતા માટે વાતાવરણ સારું જળવાઈ રહે એ જરૂરી છે. ઓકે. અને થેન્ક યુ ફોર યોર એટેન્શન. તમારું ધ્યાન દોરવા માટે તમારું ધ્યાન દોર્યું છે. આમ તો અહીંયા થેન્ક યુ ફોર યોર એટેન્શન. ઓકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, અથવા તો આઈ હોપ યુ વિલ પે એટેન્શન વગેરે. યોર સિન્સિયરલી માહીમા. ઓકે. તો આ છે મિત્રો પત્ર, અને આ પત્રને ધ્યાનમાં રાખીને તમારે ફરીથી લખવાનો છે. આના ડબલ શબ્દો કરવાના. બહુ સાદી વાત છે. લાંબુ લેક્ચર આપવાને બદલે કામ કરવાનું ચાલુ કરી લે. જોઈ લો આખો લેટર.
વોટ ઇઝ નેક્સ્ટ શું છે. ઓકે, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન વિશેની માહિતી છે, સિમ્પલ છે. એપ સબસ્ક્રાઇબ કરી લો, કરી લીધી હશે, ન કરી હોય બીજા મિત્રોને કહો. બેસ્ટ પ્રકારનું મટીરિયલ આપવા આઈ એમ ટ્રાઈંગ માય લેવલ બેસ્ટ. ધેટ્સ ઇટ. ઓકે, થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.